તમે તાર જીયામાં મારો ચાલશે. અલે તું કચરો વાળે છે તો બાયડી છો જઈ લે. દૂધ લેવા બાપા. અલે દૂધ લેવા જઈ પણ આપણો કોમ બૈરોનો ના કરવાનો હોય. બૈરોનો કોમ બૈરો કરે. એવું કોઈ ના હોય બાપા. આ તો ટેકો કરાવવો પડે થોડો થોડો. ટેકામાં તો અડધા થઈ ગઈ. પછી એનું કામ આપડા કરે પછી એ શું કરશે? પણ આપણે 3 જણા છીએ ને થોડો ટેકો કરાવતો એને ના કોમમાં આવે કયો? 3 જણા હોય પણ માપમાં હોય એમ કેવું છે. બધું આપણું કામ કરે એ શું કરશે એમ કહું છું. તમે શું જતા? તાણ હું તો કૂતરો ઓળતો હતો. ઘર રાખો કે કૂતરા પેલા ગૌ સેવા કરે હે કયો? ગોડી નાખી પેલી બાજુ તો બધું. હા રેડો. તાણ હું અલે દૂધ લાઈ. લાઈ? ચાંદની પણ દૂધ લેવા જઈ છે. પણ પેલો વાતો કરવા બેહાર દીધો એટલે વાતો કરવા બેહાર દીધા પણ હેડવું પડે ફટાફટ. અડધો શાકુ કૂટી બાળ્યો મોય. મને ખબર છે તમારો હોઠ તળપ ઉપરી છે સાની પણ મેલું. અત્યારમાં 2 વખત સા ના હોય તો મેલ છે હું કર રગવા કર કરો છો આખો દારો. તમે ઉપાડી ફરો. તમે ઉપાડી ફરો. કોઈ કી એટલે આ બેજો પેલ બાજેડો. બેહો તો હું લાવું. સા ના જોઈએ. તેમ સા ના જોઈએ એટલે બરા હાલ આવી છે બાપની દૂધ લઈ. હા નહીં દઉં છું પણ વાર નહીં થાય. તો લાકડો હળગતો નહીં. કહું છું કે લાકડો લેતા પણ હરામ લાકડો લાવતા અને નહીં. જો તો લેવા પણ પેલી રમલીને આખો દારો ફરતી જ હોય છે કે. પણ એ તો ક્યાંય દેવાનું હોય કે અમારે શેઠેથી કોઈ લાકડો લઈ જાવ છો. કોરો હતો અત્યારે ડોલે હોસી એઠવાળનું પાણી યાદ રાવ પર વેડી પોતા અત્યારે હલો હળગું. હારું તાણો હું બેહા મે લેલું હાલત. ઉતા કરજે તું ઉતા કર ફટાફટ. અલ્યા હબળો છો હા. તે જજો શેકો લેતા આવજો કુવાથી. હની શેકો. પેલી હરગવાની. હાલ હેડ મું લઈને આવું હો. હા તાજો દી હું સાના ડાને કર દો. હા. હા બસ નાસ્તા કઈ નોટકારસ ખો. બીજું કોઈ આવડે છે તમને? આ પેલું ખાતર લેવા જવાનું છે લાઈન પર લોબી થઈ જાય કોઈ ભાઈ ખાતર નહીં આલે તમને. તે જીએ જીએ બપોરે. અરે પણ પછી ખાતર પટી જાય તો અત્યારે સીઝન છે ખાતર ના મળે જલ્દી. લાઈટ 2 વાગે આસો. લાઈટ 2 વાગે આવે હાલ નહીં આવી જતી. અરે 2 વાગે આવો કે 1 વાગે આવો ગમે ત્યારે આવો પણ ખાતર તો લઈ આવો તમે વેલા. પણ જાઉં છું લ્યો હું પારો આટલી બધી વેલી એ હું બોમો પાડું છું તાને તમે હેડો અને કે બેહી જ રહો છો બીજું કશું કરતા છો નહીં. ખાતર નો ટકલો કઈ નાખું. તાણે હું પૈસા લા હે એ ઘઉંમાં ખાતર નાખવાનું છે અમે બેહી રહ્યા છીએ. આ તો કરી છે બસ એ ઘરી નાસ્તો કરીને બેઠા નહીં કે બસ બૂમો પાડવાનું ચાલુ કરીને 24 કલાક ખેતરમાં રહો. બસ 24 કલાક ખેતરમાં રહો. હારી હારી તારા કરતી તો મારા હાહવારો તો એ મારા હારાનો ગરમ પાણી કરીને મેલ્યાવતો નવરાવતો. તે હું રોટલા નહીં ખવડાવતી. લાયા પૈસા? એ તમારા પાસે સુએ રે વાપરો હાલ તો મારા પાસે નહીં હાલ બિલ લાઈ નહીં. આલવો નહીં બસ બૂમો પાડવાની વાતો. આ તો તમને આલે તો શું તમને બિલ કાઢવાનું કીધું તે જ્યાં જ ના ખબર છે. જાઓ કે ખેતરમાં જા હેડ. હું તો જાઉં છું તમે જો ખાતર લેવા. ના હોય તો મોય પેહી જા નળમાં પેહી જા. હા હું જોઉં છું હાફ બાપ નીકળ્યો તક ને. હા પણ નહીં તને હા પણ તને અજગર એવું કરે લે. હા સરપંચ સાહેબ સરપંચ સાહેબ વાડી બંધ થા ગામનો બૈરો હોશ કૂટી નાખે છે મારી ખબર પડે નહીં પડતી ગામમાં આ બધી ગટર ઉભરાણું છે લાઈન પુરવાશાનું કીધું છે તને વાટો કરવાનું રે. વાત સાચી પણ બૈરું 2 દાડાથી બીમાર હતું એટલે પછી આવ્યો ના હું. બૈરું ઘેર મેલાઈ ના બાપડા મેલે હેડી પણ રોટલા કોણ ખવડાવ? રોટલા આમ આ શેવું કર્યું છે રોટલા ખાઈ તને શરમ આવે છે લે આવતી મોવાડી કીધું થોડું કોમ આલો તો ઘરે આને થોડું શરીર ઉતરે તારું. વાત સાચી પણ સરપંચ મારો બૈરું બીમાર પડ્યું ઘેર થોડી તકલીફ આવી એટલે 2 દાડાથી કોમ પડી બધો દીધું. નાટક તમારો પૈસા પહેલા લઈ લેવાના કોમ કરતો નહીં અને બૈરો બધા મારું મને મહી નાખીમ કરે ગામમાં સરપંચ કોઈ કરતો નહીં. તમે તાર ચિંતા કરશો ને આજના દાડા મારી લાઈન કમ્પ્લીટ થઈ જશે. તું મોય પે જા નળમાં પે આડો થાય ગમે તે કર માના આજના દાડામાં વાટો કમ્પ્લીટ જોવો તો શંકા ના ખબર મારું મગજ ગરમ છે પાછું. સારું સરપંચ કમ્પ્લીટ થઈ જાય તમે ચિંતા ના કરતા હોત બીજી ના વખત- થઈ જાય કમ્પ્લીટ બસ. હા અને બીજી વખત કોમ એક કશું નહીં મળે. હા હા હું આવું છું ગામમાં જઈને. બધા પૈસા લેતા આવજો. અરે પૈસા બધું લે કરો પેલા કોમ તો કરતો નહીં તું. બૈરીને દવાખાને લઈ જઈશ. બૈરન ન હોય તો મિલે કે ઠોઠરી બોજ કશું છે આખો દાડો મોજી ખબર તું ખા કરી બૈરાન હાટાડું તું ખાઈ જા બધું જોજે મારા જેટલા ડખા છે. હા એટલે સરપંચ એટલે ગામમાં ફોન આવ કે તે આવું જ છે કે તમે કોમ કરો ખેલ કર્યા વગર. હા હા આ તો ભાઈ ગામનું સરપંચ છે ને કહું ઊંઝ્યો તને હું પાડું બાકી હું આવું ખોટું તો કોઈનું ખમતો નહીં ભાઈ.
હું મારા ઘરના રોટલા ખાઉં છું, મજૂરી કરીને ખાઉં છું. સરપંચ હોય તો ભાઈ ઘરનો. યાર આવું શું કહેવાના આવે છે મને? મારા આત્માને ઓળખ્યા વિના રે અલખ 84 નહીં તું મને. ભજન તો ભાઈ ગાવું નહીં, પણ હું કરે થાસીને ગાવો પડે છે. છોકરા આળા કાઢતા નહીં. હું કરે ભાઈ? બાપા હારું ભજન તો જબરજસ્ત ગયા તમે હો. એટલે ભજન તો બધો રોજ હું હારો જ કહું છું. ક્યાં દાડો ખોટું ભજન ના પણ આજ હારું ગાયા. તાણ તને આજે સાંભળવાનું. આ જે કરવાનું છે કરતા નહીં, બસ ચોટી રહું છે બહુ નન બેન. બાપા સોટ્યો નતો રહ્યો, કચરિયું ખાતો તો હતા. એટલે પણ ખાવાને બાપ હોય. આ ઘરમાં કોમકાજ નહીં છે કાતો આ ઘરમાં જેવું પડ્યું છે એટલે સાફરામ જેવું પડ્યું છે. હવારે શીસુડું રોજુઈને તે હમું તું 10 વાળી નાખ્યું. આવા બરો રાખ્યો તો ભિખારી કરશો મને. હમણાં તો કશું કહેવાનું જ નહીં ને. ઘરમાં બાઈ ના કશું કહેવાનું જ નહીં. ચોક આજુબાજુ જોતો ખરો કશું કહેતો નહીં. કહું છું બાપા કહું છું છે એટલે કે કોમ કરો જ કરીને નાહી જાવ છે. પહેલી લાવ્યો છું તું એ તને લાવી છે લ્યા. ખબર જ પડતી નહીં. ઘર હાઈ રહ્યા છો ને. બસ આખો દાડો ફોનમાં ડોરા રાખ. હમું લગી રહ્યો કામ કરવા નહીં ઉસ્તુરી થોડું યાર. પણ હું કરું તો શું કરું? આ તમે વેલા હું ફોન લઈને બેસી જઈ તાન. આ પેલી રેતની બેટ ઘરમાં નાખવાની છે. આ નવું ઘર થાય છે કોણ કરશે બધું? એટલે તું મારે થોડી કરવાનું છે બધું. ના તાન કોણ કરશે? બીજી કરશે હોય કાન. પણ હું કોમ તો કરું છું, રોધી તો ખવડાવું છું. કોઈ રોધી ખાલી એકલું રોધીને જ ખવડાવવાનું, બીજું કશું નહીં કરવાનું. તને વારી થોડો ટેકો કરાવશે એટલે તું તો વધારે ફાળે સળી છે. પણ મને મો કર્યું તે ફાળે સારી છું. ટેકો તો કરાવસ કે શું જોતા? તાર પેલા બાપો મને મહી નાખીને એવું કરતા હતા કે છોટી રહેશે આખો દારો મારા કનું ભરવાનું. એટલે પણ હું એવું કર્યું છે તે તમે મને કે કરો છો? અમે બે જણા મોય રેત નાખીએ છીએ તું ફોન લઈને બે રે. આમ શરમ કર આમ હુકા મગજ ખોય છે વધારાનું. કદી હાથ ઉપાડે ને ના હાથ ઉપાડે. હાથ નહીં સુનસુ ભાઈ ના છે કંટાળે તો. ને ફોન બધું મેકી દે. લાય ફોન જોજો ફોન અડવાન નહીં. ફોન મને પૂછ્યા વગર ને જાય ફટાફટ પેલી રેત ઉપાડવાનું કર. જાય ને થઈ જઈશ મોટી તે. કોમ પતી ગયો. હું સરપંચ નહીં બોલું. શાનનું 2-3 દાડાથી કોમ લીધું હતું પણ પતતું જ નતું. શંકાબા શું જી આયા? હું આપણે પેલી લાઈન મારા 2 દાડાથી કોમ ચાલુ હતું કે ઓવા પતાઈ દીધું. ગોમમાં જતા ઓવા ગોમમાં પેલી લાઈનનું કોમ ચાલુ હતું ને. ઓ બરોબર માર બાયરીને બારી હતી. ના શું કોઈ થયું છે તાર બારી? ના તો હવારો ને ઘેર આવીને જ કીધું ગમમાં બોમ્બો આવ્યું હોય ને તમે શું ભારી હોય વળી. અને યાર તું બારી છે લાવ્યો છે યાર. શમ કોઈની લાજ મર્યાદા કાઢતી નહીં, કશું કોમ કરતી નહીં. આવી શોથી લઈને આવ્યો છે બારી તું? આમ જોથી લાવ્યો પણ નહીં પાડીને તમે. ના જો શોખ ફરતો જા. મળે તો લઈ જજે ઘેર. આજે એમને મેં તમને ફોન કર્યો હતો તે કીધું એટલામાં છે હોય તો કોઈને પૂછજો છે કે ભાલ નહીં મળી. અરે મારો તો કાળિયો હવારોનો અળિયો ચડ્યો છે અને શામનો હોકસ યાર. બાયરી હજી લગન આવી નહીં. દાળો આ ના કરતા દાળો હાથમી જોઈએ યાર. ચિંતા તો હોય જ કઈ યાર, કેમ ના હોય? તો તમે અમુક જગ્યાએ ફોન તો કરજો, પૂછજો તો ખરા. હોજ પડવા થઈને હાર હાલો કે હાર. શું કર્યું બાપા? ફોન કર્યો તો બરાબર પણ હજી કોઈ સમાચાર મળ્યા નહીં પાછા. હું તો આખા ગામમાં બધા ફરી વર્યો બોલો શોય નહીં બોલો. હું કરવાનું તો મારે તારે હાલ બંધ થઈ જાય ઝરચે લે. શું જોઈએ કે બાપા? અરે આવશે ઝરચે શાંતિ રાખી તો બધું એ થાય. જો કોઈ જેની હતી કે તમારું કે બોલવું પડે. અરે શું વધારે બોલ્યો છું પણ હું શું વધારે બોલ્યો છું કે આ ઘરમાં કીધા જેવું તું કીધું ને આમાં નહીં કહું બીજું હું કહું કે માર ફુવાન ફોન કરજો. માર ફુવાન કરો કે આવી હતી યાર એ ફોન સ્વિચ ઓફ આવે છે. ફોન સ્વિચ ઓફ આવે છે. કુવા બુઆમ જોઈએ આપું છે. કુવામાં સારું લે જો ઓટો મારી નહીં બાપા નહીં કુવા બુઆ પડી છે મારે હું કરવા? નહીં તું રોય બધા તું રોવું સર લે
પથરો કાપી કાપીને જિંદગી પૂરી થઈ જઈ. ત્યાં વેભાઈનો ફોન આવ્યો. બોલો 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 વેભાઈ. હા જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. હા તમાર ચોરી કણ આવી છે રોશની. હા રોશની કણ આવી છે. ના હારું હવારો કોઈ નીકળી જા. એટલે એ નીકળી છે કે આવી છે કે નહીં આવીને પૂછું છું હું. આવી તો નહીં. હારું હવારાના હોય જે જળતી નહીં ખોવાઈ જઈ છે. ચમ હું થયું? કશું થયું નહીં. તો પછી એમનામ ચમ નહીં રહી નાહી જાય તાન. હવારાને જળતી નહીં હોય જે પણ હારું હોય. એટલે તમે બોલ્યા કે મારા સમય બોલ્યા? કોઈએ બોલ્યું નહીં. આ તો ઘર તો થોડું બોલવાનું થાય પણ નહીં વધારે નહીં બોલ્યા. હા વધારે નહીં બોલ્યા. એટલે હાલો ચોથી વેભાઈનો ફોન શકીશું સોળી હવારાની રીહઈ નીકળી જાય થશે. ખોળ ખોળ કરીશું જળતી નહીં. હાલો હા હોભળો તો બોલો બોલો. ખાસું કયો કે એમાં હા શું છૂટું વળી એવું કહેવાનું? તમે હોભળો મારી વાત. હા મારી સોળી જો હોયથી ગોળી નાખજો. બાકી હું કેસ કર્યો. ના ના ગમે તો હોજી કાઢે છે. હો તો ચિંતા કરજે ના રડો. હોભળો અમે અહીં આવીએ છીએ. હા 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 એમ શું જતી રહી ડોહા? એ વેવાય છે ને ઠેકણોજી એ કોક બોલ્યા છે મત આપણી સોળી રીહઈ નીકળી જા નકર ના નીકળા કદીએ. ભાઈ નહીં જઈ હોય તો ઓય આવી હોય. ઓય નહીં આવી તો જઈશો. લે જે બધું પડી મેલો કોમનું બોમ લઈ લવો ને. લઈ લ્યો. એ વેવાય સમય બોલ્યો તું લાળી મેલું જોત તો. અને આ મારી ફૂલ જેવી છોડી ને અલે હવે લડે કોઈ ના થાય. હગે વાલે ફોન કરો અને કોઈક ભાડ ખોળો. આ તો જેની મોટી વાતો નહીં થતી. પણ સરપંચ ફોન બધા કર્યા ભોગવામાં બધા હોજી વળ્યા પણ ના જડત પછી શું કરીએ કે તો બોલતા ગોડાલાલ ફોન રાખવું પડે યાર. અત્યારે બૈરો હું પૂછો ઓન પૂછો ખબર પડે. વાત સાચી છે. નહીં બોલ્યા નહીં વધારે બોલ્યા. ઘર તો જેમ ના બોલું કેવું ના પડે. કોઈ કીધા જેવું એમ કેવું છે. પણ તમારું કા કેવું પડે? કોણે કીધું છે? હું ખાલી સરપંચ છું ને એક જ લોકોએ મારી સોળી જતી રહી. હા, હવે બેહી રહ્યા છો તમે. કરીને બેહ્યા છો. એ નાના છો એ મારી સોળી શું બોલવાનું આવતું હતું તમારા? એ તમને હું કાઠી પડતી હતી? આ કાળિયામાં ભલીવાર નહીં ને કાળિયો બોલ્યો છે. મને જમાઈ કહેતા શરમ આવે છે. આગા એવું ના કહેવાય. થોડી શાંતિ રાખો બધું થશે. શાંતિ રાખો નહીં તો ના એ મારી સોળી હવારોની નીકળી જાય છે. તમે મને હોજ ફોન કર્યો અને એ પાછા હજી તો ઘેર છોટી રહ્યા છો. ખોળવા જવાની વાતો નહીં. મારી સોળીનું કોઈ ના થઈ જાય તો હું કેસ કર્યો. બે બેહોન જલના હાજ્યા ગણાયો. અરે આગા ખબર નહીં હું તમને? બેઠો સરપંચ છું. એ કશું નહીં થાય. તમે એવું કઈ ચિંતા કરો? થોડી સહી સલામત મેલી દઉં. વાત કરો પણ પણ આ વારોની ખોવાઈ જાય. તમે લાજ શરમ નહીં આવતી હોય. બેહી રહ્યા છો તમે. પણ મેવાન ચિંતા કરજો ગમે તે થાય ને તો હોજી પાછું તમે રોહન આવા પાડા જેવા માણસો ગામમાં પડી મેલા છે કે મારી છોડીને નહીં ખોળી એકતા એક શરમ આપી જો તમારે. આટલા બધા માણસો થઈ. કશું કરતી નહીં. તો કહી દો કે તાર કીધા જેવું તો ખરો. ઘરનું કામ કશું કરે ના હોજી ખવડાવો તો ઘરમાં માણસ કહેવાનો ના હોય પણ ના કહેવો પડે ને. હા કે હરા મારી છોડી કાઠી પડતી હોય તો મોકલી દો મારા ઈ કરે. કોઈ? આ કોઈ આના થઈ જાય તો એ જવાબદારી તમારી રહેશે. તણ આ ના છો ભા, તમારા સંસ્કારમાં આ તો બરાબર ના કહેવાય યાર. બધું પણ તમે સમજો વાત તો તમે. ભેંસો સોના હાર્યો પડે છે કચરો મું વાળું તો ઈવન હું અમારે અગા પછી કરવાની. હારું બધી સફા મિલો. આ સુધી છે ફોનમાં તો એ કશું કીધું નહીં કે છોડી કોઈ કોમ આ કરતી બધી નહીં. વાત જાજે પણ હાલનામાં છોડ્યો ક્યાં મને વાત કરો છો કે સોડી મરી નહીં જાય જીવત છે તાણ. શોક આ શોક જઈએ એ તમને ખબર છે જીવો છે કે મારી જઈશે મરી જશે તો તમારા બાપનું શું થાય? તાને હા ચિંતા કરશો નહીં. છે ગમે તે પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન બધા ફોન ખકડાઈ દઉં. વાત કરો છો બસ. છાણે પછી મરી જાય તાણે. ના, ના, ના. તાણ. ના ના અમારે પોણો હાલવાનો એટલો પોણો કોક ના કોક મહેમાન આ પોણો હાલવાની એ પેલી નહીં ના હમુરદા છે છોકરા વગરના. ગરમ થયો પછી શાબા મેલો નકર પડશે. ના ના ત્યાંની મારી મોટી છોડી વાતો. ખોવાઈ જાય તો તોય બેહી રહેશે રેવણ ટાઈ રોતા તમે નકર હોય પાછો તો બધો ભેગો થયો મારા અમાર કરતા તો શિંદે ઓન વધારે થાય છે એ જીત્યા હોય તો ના બેહી રહ્યું ના બેહી રહ્યું આ વાળાનો હોજ ફોન કરે છે ઓલે હું થયું તું વાતમાં હું હતું મને કહેજો. કશું છું નહીં. વાતમાં એવું હતું કે હું ઘરમાં કામ કરતો હતો અને બાયડી બેહી રહેતી બરાબર તે મેં છોકરાને થોડો સણકો કર્યો એટલે છોકરાએ ઈ સણકો કર્યો. વાત જ આટલી બીજું કોઈ વાત જ નહીં. તે પણ તમારે કીધેલું છે કે કોઈ હોય તો મને ફોન કરીને કહેવાનું. ઈશો ડાયરેક્ટ બોલવાનું આવતું હતું તમારે. બેચન સોન ના પડતો તમને કહેવાનું રોજાના ટાઈમ હવારે ચીસું કૂટી પાડ્યું તો તમને ફોન કરવાનો. આવી જઈને જઈને વાતો તમને ફોન કરાય. તે બધા વાત કરી કીધું ગમ્મા બમ્મા જોયા કે નહીં બધા ફરી વળ્યા. પોલીસ પેલા તો સ્ટેશન ફોન છે કરી ને. દીધો તો ચાલુથી ગાડી નીકળી છે. કોણ? તે ક્વોલિટીમાં ફોન કર્યો બધા ફોન કર્યા છે. તો હું બોલો બે હવે થોડો લેપડો પાડતા હોઉં
અને પછી જઈએ આપણે હળ. હારું પણ આવડો ફોટો હોય એટલે આવો બાયડીનો ફોટો આલવો તો પડશે ફોનમાં છે પણ લેબરો રવા દો કે એ ગોળ ગોળ ગુંથાવા કર લે હાડો મરી જશે ડોવો હળવાન આખો કરો. દાડો. લે હું આવું જલ્દી આવજો પાછા ચિંતા કરશો નહીં વિવન બે બધું થઈ જશે સોળી તમારા ઘેર વગણ વયાઈ જશે મારી જવાબદારી બીજું હું વાત તું બોલવા મેં કોઈ બોલ્યું નહીં ખાલી કીધું જ છે કોમનું જ કહેવા જેવું તારે- છે. ને હું તો મારી જિંદગીમાં બોલતો નહીં ને જો એમ કરવું એમ કરો કયો સરપંચ એ કદી આવું ના કરે તમે જબ્બર કુટિયા હો તો વધારે બોલ્યા છો ને એટલે જ આવું કર્યું છે એમને ના ના જાય ઓગરી કદી નહીં અડાડી ના રેન શંકુબા કદી ઓગળી અડાડી છે પૂછ્યો છોકરાને તારા બાપને પૂછવું હતું કે એમને કોઈની વાવ આવી રીતના ના જતી રહો વધારે બોલ્યા હોય કે વધારે ઝઘડો થયો હોય તો જ જતી રહો વાત કરો સરપંચ તો આ તો યાર રોટલા કરીને બસ ફોન લઈને બેસી રહેવાનું અમે હોય થઈને નીકળીએ ને તો ઓમ ઉઠા ના હારું બેલો છોકર બુદ્ધિ બધું થઈ જાય અને તારે કોણ રાખી પણ આ બધું ના બોલાય મહેમાન બધો યોનતા જવાબ આલવાના મારા સરપંચ કશું નહીં બોલ્યો સરપંચ એનું હું કામ મારો છે પણ એનો હું હક છે ના આરતી ઉતારો જમાઈની આરતી ઉતારો બધા ભેગા થઈ મારી થોડી ખોવાઈ જાય છે કોણ લાયલ છે હેરાન બેટા એક તો હરખા નહીં ને ઉતાવળમાં શું લેબડો પાડે લે મોના ઉપર જ સરવા દે ફટાફટ ઓ મુરત તો ઘેર છે ને વરઘોડું તો હોય કાઢ્યું છે મને ખાતા રોજને એ રોજને તને શરમ આવે છે પેલા તાણે પેલું આખું ગોમ ગોડું કર્યું છે નહીં ખબર પડતી ઉતર ઉતર આમ ભાઈ દે તો રીજો છે ઓબા તો હજી કોઈને હવારોનું ખાધું નહીં હોત પડી હજી લગન કોઈને ખાધું નહીં અને તારા બાપો ને બાપો બધા આયા છે અને હોગમ ફોગ થઈ રહ્યું છે ઉતર ઉતર કહું છું ઉતર આ ઉતરો ઉતરો ઉતર કહું ઉતરો ઉતરો ઉતર ઉતર ઉતરો આ પણ પેને બધા હાથે પજે થઈ જશે કહું છું ઉતર ચાલ ઘેર ચાલ ઘેર ઘેર આખું બમ ગોડું કર્યું છે ને હોગમ હોગ આવે છે કહું છું હેડોજી હાણું હું હજી કોઈને ખાધું નહીં પીધું નહીં ને હોગમ હોગ સરપંચ યાર ફોન કરો કે પોલીસ વાળાને કેટલી વાર આટલી બધી વાર ના હોય પછી મારી થોડી કોઈ આ ના કરી બેસે તા ના આવશે પોલીસ પણ એ યુવાન ને બધું આવતા આવતા વાર તો થાય કેવું શંકા વાર આ તો થાય 15 મિનિટ થાય 10 આવા સરપંચ અમારા ગામમાં આવો ખબર પડે સરપંચ એક કે ફોન આધાર થવું પડે પોલીસ ને એટલે હગા કોઈ ગામમાં પોલીસ સ્ટેશન નહીં વાર કે બધા ઘરથી આવે ગાડી તાણે આટલી બધી વાર ના હોય યાર તાણ હું અને આવી તો ઘણી બાયડીઓ ખોવાઈ તો છે ઈવન બધો કોમ હોય તારી આ આઈ તો હેડોજી કરી. તાણે હું આ જો છો થતી રહી તમે પૂછો ખાલી ઓને શું છે દિલ્હી તાણે આ સંસ્કાર છે તમારા હું જીમ તો કે જો જઈતી હા શું કઈ જઈતી બોલ કો રોયા વગર બોલ મને હવે લાભો મેલ્યો તો હા સોથી જડી લે સોથી જડી આરીએ અરે સુકુ લેબડો પાડવા જતો હું અબસરી હતી અને આમાં કે વેવાઈને કે ખબર પડો અમુદા તમારી જોઈને કોઈ સંસ્કાર આલ્યા છે ડોશીને બેવાને આ ઓલે જમાઈને લાફા મેલા છે એટલે જતી રહીતી તમે એક જ લાફા મેલા તો ખાલી બાપા લાફા મેલવા નહીં આલી મારી છોડી વાતો કરો છો તે હું કારણથી લાફો મેલ્યો એ તો પૂછો ગમે તે કારણથી લાફો ના મેલો ગમે તે કાંઈ પણ આઈતા લાફા ના મેલવાના તમે વાત કરો છો. ગાભરું શું ઉલારો ગાભરું શું ઉલારો એ તમે કહી દો છોકરી મારી મરી ગઈ હોત તો તમે લઈ આલો સાચું કહું તો તમારા જેવો માયો આટલું બધું ઉપરાળું લેશે ને બાયડીઓનું એમાં બાયડીઓ પાસે યાર ઘરવાળા ગોઠતી જ નહીં લે આવું વાત છે. જોડી શોધી એમ કે છો પેલા મને જલી છોજી પૂછો ઈ પૂછો શું કરાતી બાબા ઉપર સળાવી યાર. આવ ઓબો ઓબા સડી કે હું લેબડો પાડે છે તો ઓબો સડેલી ઈ ઓબો હોતા જો આ રીત છે યાર હગા કેવો તમે તો છોડી દી રીત છે ને યાર એ આમું તો સંસ્કાર એક આટલો આલ્યો છે અરે સોરી તું ઓબો ઉકા સળી હતી લાભો મેલ્યો તો એટલે હું કીધું ખાલી- આખું ખોળતા અરે બળી ભાઈ ઘેર આબુ તું આ ઓબો સળા જોજે આ સરપંચ અમાર શેઠ જેથી હોય આબુ પડી હોકતું આમ થોડું સકા ના શરમ આપી જોઈએ પેલા તો તમારા પર જાન પેલા તાણે. અને તમારા મારા પેલા પોલીસ વાળા બધે દબાવ ખબર પડે છે કે નહીં પડતી અમે આવો ના આબા જો લઈ જો બેવાન આ બેવાન લઈ જો બીવાઈનું બીવાન લઈ જો બીવાનો હક નહીં. એ તો તાણે અમે તો ફરજમાં આવે છે અમારું છોડી કોઈ આ ના થઈ ગયું હોત તો તો યાર. એમને પૂદાય નહીં તાણે પેલા વાતો જોવું કરો પડે છો તે. હજી તો તમારા જોવો તો કાંઈ પણ લાફા આટલું મેલવાના બધું આવે. વેવાઈ તમાર છોડી કોમ કશી કરતો નહીં આખો દારો ફોન જો કરે છે હા, આટલું બધું થયું આટલી બધી વાત કરી તોય હજી જો માથા ઉઠ્યું છે
બધું દેખાય છે મને એનું ઓછો બધી દેખાય જ છે મને અમન તો આમ દિલથી એવું થાય છે કે આવું બૈરું લાયા છો થી તમે વેવાઈ ના પાલવતું હોય ને તો મેકી જવાની પણ આયતા લાફા ના મેલવાના હોય લડવા અમે ના મેકી હોય જવાનું અમે મેકી જવાનું ગામમાં બધો ચલો જણો લઈને આવ્યા તાણી લેવા આ મેકલી છે નહીં કોઈ એકલાની મેકલી આ તો પણ આયતા લડાઈઓ ના કરવાની અને તને ખબર નહીં તો ઈ કોક શીખવાડો ઈ કણ ઈકણ કોક આલો શીખ તમારા છોડીને આ બધું વળમાળો જ ચાલ્યો છે તે હા મારો તમે ચાલ્યો છો આના બધું અમે શાંતિથી પટાઈ જો અને તમે કહો તમારા આ ડોશીને કહો કે થોડું અમે હિંમકા અને તાણ આ જોતી નહીં ઘરની થોડી શરમ કર આ પાંચ જણો વચ્ચે મારી આબરૂ તો કાઢી પણ તારી માની આબરૂ કાઢે છે એ તારા જમાઈ બોલ્યા તા કે તારા હારો બોલ્યા તા તો મારા ઘેર આવવું હતું ઈ ઓબો ઉપર છો ચડી જવાના આવાજ મી આવા સંસ્કાર આલેસ તને આ પેલી પોલીસ ને ફોન કરી દીધો હમણાં પોલીસ આજે તારો ભા મન બે ઓન લઈ જા ના પાડો કીધું આવું જ પોલીસ વાળા કીધું જવાબ આલવો જ પડશે લખ્યાનું પડશે આ સંસ્કાર આલે તમે આલતી જવાબ હું હવ ફોર્મ કરતા જોર આવે એટલે ઓબો ઉપર જઈને ચડી જવાનું પોઈન્ટ આવ્યો શું વાત કરો તે અમારો નો ખાખડો નહીં પહેર્યો ખાખડો વગર નો કરી મેલ્યો છે એના આ પાસે અમે કોમ પડતું મેલ્યું હોય કણ આવ્યો છીએ પડતી બૂમું હોય એ સા નહીં મેળવો પેલા હોય આ તાર બાપુ કીન હોભર પેલા આઈ ગયા ઉપરાણામ તોણાઈ ગયા એ સમજાય નાના તું જાણી હતી તારું ઉપરાવાનો લઈને આ બધું કરતી જ ના તારા તો સોણે મારે ભરવાનું આરો એ મારે ભરવાનું ના આ બધું કોણ કરે બખાડા ના કરશો આ બહુ સકોન કરવાનું બે ભાઈ હવે કોમ ના કરે ને કોઈ આડવડું બોલે ને હમું બોલે તમે મને ફોન કરી દે મને ફોન કરી દેજો તો તાર હું સોબળો તોડી નાખ્યો તો બરોબર જો જો શીરો બનાવો અને મગ બનાવો મહેમાનને ખવડાવો એ ગાડી આવી ગાડી આવી પોલીસ ના ખાઈ જો હું પોલીસનો અંબાલ લઉં છું જજો તમે જજો શું કર લઈ આવવાનું કરી લાભ બોલ આપું છું જીમ લાભવાને લઈ આવવાનું કર હજી પાછો મને પૂછો તમે હોય ના છો કીધું ઓવા મારો બેટો અત્યારનો છોકરો યાર આમાં મારો કોઈ વખ ખરો અમારે છોડીને વાહ હમાસારો ભલે કે મારે તો દોડીને આવવું પડે કે ઓક તમાર છોડીનો છે હું જૂઠું નહીં બોલું હા બરોબર છે હું મોનું છું છોડીનો છે પણ અમે હા સમજી જઈ ના રીતે એટલે પછી આપણે વાત આગળ લોબી ઉકારા કરવી પડે આવો કોઈ કોમસોર હોય તો માની સગન આ હરીમ જોઈએ એટલે કોમ તો કરવું પડે બાપના ઘેર જેવી લહેર હોય એવી હા હરીમ લહેર ના હોય કાઠું તો પડે બાકી આવા નાટકડા કરતો અબો પણ લેબડો પણ પેપડો પણ ના સડી જતો બરોબર વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો